આજે જ્યારે રામ જયંતીનું પર્વ છે ત્યારે એ રામચંદ્રજીના વિશેષ ગુણોનું સ્મરણ કરીએ. એ રામચંદ્રજીના યોગમાં જે કોઈ ભક્તો આવ્યા, પછી એ ઋષિપત્ની અહલ્યા આવ્યા, કે સબરીબાઈ આવ્યા, કે પછી એમના યોગમાં નિષાદપતિ ગૃહરાજ આવ્યા, કે વાનરપતિ સુગ્રીવ આવ્યા, એમના યોગમાં ઇન્દ્રપુત્ર જયંત કાગડા સ્વરૂપે આવ્યા, કે પછી ગિધરાજ જટાયુ આવ્યા, એમના યોગમાં રાક્ષસ કુળમાં જન્મેલા વિભીષણ આવ્યા, કે પછી વાનરો આવ્યા, કે રીછ આવ્યા. આ સૌ ભક્તો પર એમની અકારણ કરુણા વરસી. એમના યોગમાં જે ભક્તો આવ્યા એમનામાં કોઈ પ્રભુ પ્રાપ્તિના વિશેષ સાધનો નહોતા. નતા કોઈ એમના દાન, નતા કોઈ એમના વ્રત, નતા કોઈ એમના તપ, છતાં આ સૌ ભક્તોને એમને સામેથી સ્વીકાર્યા, અપનાવ્યા અને મુક્તિ અપાવી. એ અહલ્યા ઋષિના શાપથી શિલારૂપ થયા હતા, જળ અવસ્થાને પામી ગયા હતા, પણ ભગવાન રામચંદ્રજીનો સ્પર્શ થયો અને એને શાપમાંથી મુક્તિ મળી. પૂર્વવત ચેતનત્વ એમનામાં આવ્યું. કેટલો કરુણાનો ભગવાનનો સ્વભાવ, ભગવાનનું આ સામર્થ્ય છે. ગમે તેવા જળ વ્યક્તિ પણ એમના યોગમાં આવે એમાં પણ એ ચેતનત્વ પ્રગટાવી દે. આપણા જીવનમાં પણ જ્યારે તમોગુણ કે રજોગુણને લઈને એવા જળભાવ આવી જાય, મૂઢપણું આવી જાય, ત્યારે એમાં ચેતનત્વ પ્રગટાવી દેવાનું સામર્થ્ય આ ભગવાનનું છે. એ રામચંદ્રજીના યોગમાં નિષાદપતિ ગૃહરાજ આવ્યા. સ્વભાવે અતિશય ક્રૂર હતા, પશુતુલ્ય જીવન જીવતા હતા, છતાં ભગવાન એમને સામેથી ભેટ્યા, પોતાની બાજુમાં બેસાડ્યા, અપનાવ્યા. ના કોઈ એમને વર્ણ જોયા, ના કોઈ વર્ગ જોયા. જ્ઞાતિ જાતિના કોઈ પણ ભેદભાવ વિના ભગવાન રામચંદ્રે નિષાદપતિને પણ અપનાવ્યા. હવે આમ જોઈએ તો ક્યાં રઘુકુલ મુગટમણી રામચંદ્ર ભગવાન અને ક્યાં નિષાદ, કેટલું બધું અંતર, છતાં એક સમત્વ દ્રષ્ટિના ભાવથી, સમદ્રષ્ટાના સ્વભાવથી ભગવાન રામે એને પણ અપનાવ્યા. એમના યોગમાં સબરીબાઈ આવ્યા. ભક્તનો સાચો ભાવ હોય તો ત્યાં ભગવાન સામેથી જ આવી છે, એનું મૂર્તિમાન દ્રષ્ટાંત આ સબરીબાઈ છે. ભીર હતા, અભણ હતા, છતાં ભગવાન એમની ઝૂંપડીએ સામેથી ગયા, એમનો ભક્તિભાવ અંગીકાર કર્યો. શાસ્ત્રોમાં લખ્યું છે, ભક્ત્યા તુષ્યતિ કેવલમ નતો ગુણે ભક્તિ પ્રિયો માધવ. ભગવાન છે, ભાવના ભૂખ્યા છે, ભાવગ્રાહી છે. એનું મૂર્તિમાન સ્વરૂપ રામચંદ્રજીના જીવનમાં અહીંયા દેખાય છે. એમના યોગમાં ઇન્દ્રપુત્ર જયંત કાગડા સ્વરૂપે આવ્યા. સીતાજી પર ચાંચનો પ્રહાર કર્યો, છતાં એ ભૂલને ભગવાને જોઈને એની ભૂલને ભૂલી ગયા અને સામે ભલાઈ કરી. કેવી ભગવાનની કરુણા, કેવો એમનો દયાવાળો સ્વભાવ. તો ભૂલોને પણ ભૂલીને ભલાઈ કરનારા ભગવાન છે. સાથે જટાયુ જે ગીધ હતા, એમનો પણ જ્યારે અંત સમય આવ્યો તો ભગવાન રામે ખુદ એની અંતિમ ક્રિયા જાતે કરી. કેટલી બધી કરુણામય દ્રષ્ટિ. જેમ કોઈ પુત્ર પોતાના પિતાની અંતિમ ક્રિયા જાતે કરે એ જ ભાવથી પિતાતુલ્ય ગતિ અને અંતિમ ક્રિયા રામચંદ્ર ભગવાને જટાયુની કરી. તો વિભીષણ એમના યોગમાં આવ્યા. રાક્ષસ કુળમાં જન્મેલા, રાવણના ભાઈ હતા, છતાં રામચંદ્ર ભગવાને એમને સ્વીકાર્યા. એટલું જ નહીં, એમની રક્ષા કરી. જ્યારે એમના પર બાણોના પ્રહાર થતા હતા તો ભગવાન ખુદ એમની આગળ ગોઠવાઈને રક્ષા કરી અને ભાતૃતુલ્ય લક્ષ્મણના ભાવથી એમને આશ્રયમાં લીધા અને ઉચ્ચ પદ ઉપર સ્થાપિત કર્યા. ભગવાનના આશ્રય જે આવે છે અને એકવાર ભગવાનને કહી દે છે, તવાસ્મી ઇતિ યાચતે, હું તમારો છું, તો ભગવાન એને ક્યારે પણ છોડતા નથી, તરછોડતા નથી. એ પ્રસંગનું એક વિશિષ્ટ દર્શન વિભીષણના જીવનમાં આપણને દેખાય. તો રામચંદ્રજીના યોગમાં આવા જે કોઈ ભક્તો આવ્યા એમને સામેથી સ્વીકાર્યા, અપનાવ્યા અને એમને મુક્તિ પમાડી. તો બાલપ્રભુ ઘનશ્યામને જે રામસ્તુતિ પ્રિય હતી એમાં રામચંદ્રજીના આવા વિશિષ્ટ ગુણોના દર્શન થાય છે. એવો જ મહિમા પુનાતીત ગુરુવર્યોના જીવનમાં પણ દેખાય. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 6 વખત અયોધ્યા સ્થાનની યાત્રા કરેલી છે. તો જ્યારે રામ મંદિરના નિર્માણ વખતેની શિલાઓના પૂજનનો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ હતો ત્યારે પ્રથમ શિલાપૂજન
બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે કરી વિશેષ ભક્તિ અર્ઘ્ય અર્પ્યું હતું. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજે પણ ગત વર્ષે થયેલા રામશિલાના વિધિમાં યંત્રપૂજન કરેલું છે. તો રામચંદ્રજીની આવી વિશિષ્ટ ગુણ ગરિમા છે, જેની ગાથા હજારો વર્ષ સુધી ગવાતી રહેશે અને લાખો લોકો એમાંથી પ્રેરણા મેળવતા રહેશે. શાસ્ત્રીજી મહારાજ એ શાસ્ત્રીજી મહારાજ, બધાને એ વિશેષતા કે શાસ્ત્રીજી મહારાજ દ્વારા જ મહારાજ છે, એ પ્રમાણે સૌ જોડાયા. કૃષ્ણ બિન અન્ય જેહી ઇષ્ટ જાણી નમુ તેહી, ફોર ડારો શિર મેરા મુસલ પ્રહાર છે. તમારા સિવાય જો મારું માથું બીજે નમી જાય તો ફોડી નાખજો. શેનાથી? મુસલ, સાંબેલું લઈને રમકાવી દેજો. બરાબર, એકના 4 થઈ જાય પણ માથું બીજે ન નમે. બીજે નહીં એટલે એ ભાવથી, મોક્ષદાતા ભાવથી. બાકી બધાને નમસ્કાર કરવા એ વાંધો નથી, પણ આ એક ભાવ તો ન બદલાવો જોઈએ. સૌને જય સ્વામિનારાયણ કહેવા પડશે, એમાં કંઈ આપણું જતું નથી. મહિમા જેનો જેટલો છે તે સમજવાનો છે, પણ કલ્યાણ એક જ ઠેકાણેથી આપણે ઈચ્છવાનું છે. પામવાની વસ્તુ એક જ છે. તમારા સિવાય બીજે સહેજ પ્રતીતિ આવી જાય કે આ બરાબર છે, અહીંયા પણ આપણું કલ્યાણ થઈ જાય એવું છે, તોય પતી ગયું. એટલી પ્રતીતિ તમારા સિવાય આવે તો મને કેવો જાણજો. સ્વપંચ, લબાડ, નીચથી અધિક નીચ જણજો. સહેજ બીજે પ્રતીતિ આવી તો લબાડ થયો કે ન થયો? પછી એની શું વાત, શું સાંભળવી? એને શું કાન ધરવા? લબાડ જોડે આપણે શું બેસવાનું? બીજા પ્રતીતિ હોય અથવા કરાવતો હોય તો પછી લબાડ જ જાણવો. આપણે જે ભગવાન ઈષ્ટદેવ એને વિશે જ આપણે સહેજ કાંઈ દ્રષ્ટિફેર કરાવતો હોય તો એ લબાડ છે. એથી આનંદ પામવા જેવું, સુખ પામવા જેવું કંઈ નથી. શાસ્ત્રીજી મહારાજનો જે સિદ્ધાંત હોય તે ભંગ થતો હોય તેને વિશે સહેજ પણ પ્રતીતિ શેની આવે? આ તો સિદ્ધાંત તોડવાની વાત છે ને. શાસ્ત્રીજી મહારાજે દાખલો કર્યો છે, એની અંદર આપણે ગમે એવી સમજણ ઊભી કરાવી દઈએ અને ગમે તેમ કરીને આખો સત્સંગ ચૂથવો અને સત્સંગમાં વિક્ષેપ કરવો, એનો અર્થ શું? આવો સરસ દિવ્ય સત્સંગ ચાલી રહ્યો હોય ત્યારે આપણે મનધારી બધી વાતો ઊભી કરીને ગમે તેવું કરવું, એનો અર્થ શું? એવા માણસથી આપણે ચેતવું. મુક્તાનંદ સ્વામીનું 4 લીટીનું કીર્તન છે. 4 લીટીમાં કેટલું બધું કહે છે. મારાથી જો બીજે માથું નમે તો માથું ફોડી નાખવું, હાથ સેવા કરે તો હાથ કાપી નાખવા, મારાથી બીજું ધ્યાન થાય તો છાતી ચીરી નાખજો, અને બીજે પ્રતીતિ આવી જાય તો સ્વપંચ અને લબાડથી પણ અધિક નીચ મને જાણજો. એમ મુક્તાનંદ સ્વામી કહે છે. એટલે મહિમાનો અતિરેક ન થવો જોઈએ. મહિમા જેટલો છે તે રીતે આપણે સમજવું, પણ મહિમાના અતિરેકમાં પછી કેટલું વધારે પડતું થઈ જાય છે. સ્વામી કહે, સમજણ વિનાના સાંગલા પિંજળ પવેડા થાય, રસ જાય કુંડીમાં ને ચીચોડો ચહ થાય. પછી એમાં સુખ ન આવે. છાસ બાખડા જેવું લાગે. આ છે કે તે છે, પેલા છે કે આ છે, એમાંથી ઊંચા ન આવે ભાઈ. આ જ છે, પછી બીજું શું જોવું, શું માનવું? આ તો શાસ્ત્રીજી મહારાજે આપણને ચોખ્ખી સમજણ આપી છે, પણ પછી મનસ્વી રીતે ગોઠવીએ તો ક્યાં પહોંચશો? એક ગુણાતીત દ્વારા મહારાજનું પ્રગટપણું છે. મહારાજનું પ્રગટપણું છે ને છે. ગુણાતીત સંત દ્વારા સીધી ને સટ વસ્તુ છે. પછી વાંકી ચૂકી કરવાની જરૂર છે? તે માથાકૂટ શું? શાસ્ત્રીજી મહારાજ પછી કોણ? જોગી મહારાજ પ્રગટ થઈ ગયા એની મેતે. સૌએ જોયા ને સૌએ અનુભવ્યા. સૌએ જોયા અને સૌએ અનુભવ્યા. એમાં પહેલેથી પંચાયત. જે વખતે સ્વામીશ્રી હતા તે વખતે સ્વામીને સેવી લીધા, પતી ગયું. સર્વ પ્રકારે સર્વ ભાવે કરીને એ સ્વરૂપમાં ઉત્સવ, સમૈયા, કીર્તન, ભક્તિ દ્વારા રાજીપો લઈ લેવાનો, એ વસ્તુ પતી ગઈ. પછી એના પછી કોણ? એ માથાકૂટ કરવાની જરૂર છે? જે છે તેને અત્યારે પૂજી લો, પછી જે થશે તે એની તમારે સી પંચાયત? પાછળના એની મેળે પાછળથી કૂટી લેશે. એને નથી ગોતતા આવડતું, એને કઈ આપણે ગોતી આપવાનું છે, તે ગોતી લેશે. મહિમાનો અતિરેક પણ ન થવો જોઈએ. મહિમા જેટલો છે તેટલો કહીએ તો સમાસ થાય. આ તો સાક્ષાત શ્રીજી મહારાજ છે, એવા શબ્દો પણ સ્વામીશ્રી માટે જ કહેવા જોઈએ. મહારાજના સાક્ષાત અખંડ ધારક ગુણાતીત એ રીતની જ વાત થાય. એ દ્વારા મહારાજનું પ્રગટપણું છે. એ માણું એ અણુમાં મહારાજ છે. સંત તે સ્વયં હરિ એમ ન કહ્યું? કેટલા યુવકો ઉપર નીચે આજુબાજુ એમ ગાય છે. આ પણ એક જાતની અજ્ઞાનતા, મૂર્ખાઈ છે.
સમજ્યા વગરની વાત છે. એનાથી ફાયદો શું? એનાથી સમાસ શું? એના કરતા મહારાજના કીર્તન સર્વે સખી જીવન જોવાને ચાલો રે ગાતા હોય તો કેવું સારું લાગે. ઉપર નીચે બધી જ મહારાજ છે. મહારાજની ધૂન ગાઓ, ભજન ગાઓ. આ તો ગાંડાની જેમ કુદાકુદ કરે. આ રીત નથી, આ પ્રથા નથી. મહારાજની પ્રથા છે તે પ્રથા પ્રમાણે ચાલો તો સમાસ થશે. પ્રગટનો મહિમા સમજવાનો છે પણ કુદાકુદ કરવાની નથી. એ જ સાક્ષાત શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એ શબ્દો આપણે વાપરવાની રીત નથી. એ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રીજી મહારાજને અખંડ ધારી રહ્યા છે. એ સર્વ પ્રકારે એની અંદર રૂવાળે રૂવાળા છે. એના થકી અખંડ ભગવાનનું સુખ આવે છે એ બરાબર. પણ આ જ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે તેઓ થઈ રહ્યું પછી ધોકમ ધોકા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હું ચિરંજીવી છું. એમ ગુણાતીત દ્વારા આપણને મહારાજનું સાક્ષાત સુખ આવે છે. એ સમજ્યા એમાં બધું આવી ગયું. પતિવ્રતાનો ભાવ પણ આપણે એ રીતે રાખવાનો છે, એમાં ફેર નથી કરવાનો. શ્રીજી મહારાજે એવો સિદ્ધાંત સમજાવ્યો છે કે પૂર્વા પર કાંઈ બાંધ ન આવે. આજે શું કરોડો વર્ષ થાય તોય બાંધ ન આવે. એક અબાધિત સિદ્ધાંત ગંગા સ્વામીશ્રી આજે વહાવી દીધી. તે પછી તેઓ ઉતારે જવા ઉભા થયા ત્યારે ગ્રહણને કારણે થયેલા આખી રાતના ઉજાગરાના સંદર્ભમાં કોક બોલ્યું કે ગ્રહણ થાય ઉપરને આપણે આફત આવી. આફત નહીં પણ ભજનનું સુખ થયું. સ્વામીએ તરત ચોખોટ કરી આપી. પછી બોલ્યા ગ્રહણ ન હોય તો અત્યારે ઘસઘસાટ સૂતા હોત. આપણને તો મહા મોટો લાભ થઈ ગયો. ભજન થાય એવું કોઈ પણ નિમિત્ત સ્વામીશ્રીને પ્રસન્નતાનું પાત્ર બનતું.